ઓલા છોકરાઓ પાસે આપણે પાછા આમ જાય. જો આમ જોવો માતાજીને સમરો બા તમે હા એવું કઈક બનાવો આપને માતાજી કઈક રસ્તો બતાવશે એમ. એ ભઈલા કઈક બનાવી આનું. ઈ તો બનાવી. હા હા બનાવી બનાવી. શું તારું નામ શું માં? એટલે મારું નામ તને નથી આવડતું. કઈ તું જમકું રાખેશ ને મનકું રાખેશ. નહીં એવું કાંઈ મારું નામ નથી. તો માતાજીને સમરવાનું કયું હો ને તો સમરવું એમ. હા સમર. એને નહીં માતાજીને કુળદેવી માતાજીને. હા કુળદેવી. હા ખોડિયાર માં. હા ઓલી કરની દેવી, કુળની દેવી. મરો મરો ઈ કેનું તો આમાં હિમ જતો. એને તો સમૃદ્ધ દેવાય ને. પણ જે કર લઈ માતમ જાગ્યું હરે અમારી યારત આંગળીઓ પણ હવે માયને મેલી સમા હરે રે અમારી યારત આંગળીઓ હે લાખો વણજારો પોકારે વન વગડે લાખો વણજારો પોકારે વન વગડે હે આવો આવો ને ઘોડલ માત રખડે ચડજો ને ઘોડલ માત લાખો આજે તારા બાળકો રસ્તો ભૂલી ગયા છે માં ખોડિયાર. હે માં ખોડિયાર તું વેલેરી આવજે માં ખોડિયાર. તારા બાળકોની સહાય કરજે માં ખોડિયાર. અરે બેટા હું મામણિયાની દેવ માં ખોડિયાર બોલું છું. આજે વનવગડે તને દર્શન આપું છું બેટા. પ્રણામ માં. બોલ બેટા. આ તારા કુળની દેવી માં ખોડિયારને યાદ કરવાનું કારણ બેટા? અરે માં ખોડિયાર અમે વણજારા અમારી પોઠુમાં મિશ્રી લઈને નીકળ્યા હતા ને માં. હા બેટા. મધ્યાહન સમય થયો ને અમે રસોઈ રાંધી છે માં. હા બેટા. અમારી રસોઈમાં બધું લૂણ થઈ ગયું છે, મીઠું થઈ ગયું છે માં. અરે બેટા. હા માં. અત્યારે તમે પોકરણગઢની માલિકો છો બેટા. અને પોકરણગઢની અંદર પ્રગટ પીરાણું છે રામદેવ વિરમદેવ. બેટા તમને રણમાં કોઈ નાના બાળ ભેગા થયા હતા બેટા? હા માં. બે નાના નાના બાળકોથી ભેગા થયા હતા માં. બેટા એનાથી કોઈ તમે જૂઠું બોલ્યા હતા મારા બાળ? હા માં. અમારી પોઠુમાં મિશ્રી હતી પણ અમારે એને કર ના દેવો પડે એના માટે અમે લૂણ કરી અને ખોટું બોલ્યા હતા માં. બેટા એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા બેટા. એ તો અખિલ બ્રહ્માંડના માલિક દ્વારિકાધીશ હતા બેટા. માટે બેટા તમે પાછા પોકરણગઢ મારવાડ દેશ જાઓ ને પોકરણગઢ જઈ તેમના પગે પડી જાઓ. એ જ તમને રસ્તો બતાવશે. ભલે માં. હવે શું કરવું હે? શું ખોડિયાર માની જે ખોડિયાર માની તો કહી દીધું કેવાનું હતું. ખોડિયાર માની જે બોલાવી પડે તો રસ્તો તો સીધો તમને. આ બધા ખોટા ભેગા થયા છો તે એ માનતા રાખ્યા પછી પાર પડે તો નારિયેલ વધેરવા જાય નગર 12 રૂપિયાનો ખર્ચો કરે. હાલો હવે એ બાપુજી હાલો. હે લાખો વણજારો પોકારે રામદેવ પીર ને રે. હરે આવો આવો મારા વીર ઘોડે લે ચડો ને રામા પીર. લાખો લાખો વણજારો પોકારે રામદેવ પીર ને રે. આ પાલાવાડા પાછા લાવ્યા રે અમે 12 વર્ષના બાલુડા. આ લકડી વાળા પાછા આવ્યા રે અમે મારવાડ દેશના વાળા. આ મુગટવાળા પાછા લાવ્યા રે અમે 12 વર્ષના બાલુડા. આ
તમે જે કર્મ કર્યું છે એનું જ આજે તમે ફળ ભોગવી રહ્યા છો. પડો પડો પગે પડો. અરે આજે આટલો ગુનો રે રામદેવ માફ રે કરો. એ આજે આટલો એ ગુનો રે રામદેવ બાપા રે કરે. એ હવે બની નહીં કરી નાની બોલ અઢારો ગુનો રે રામદેવ બાપા રે કરો. એ હવે પછી નવા કરતા આવ્યું ગુણ આટલો એ ગુનો રે રામદેવ બાપા રે કરે. અરે વણજારાવ, આટલો ગુનો તો હું માફ કરું છું, પણ હવે પછી ક્યારે આવી ભૂલ ન કરતા. વણજારાવ, અરે વણજારાવ, જે રાજ્યમાં તમે રહો છો તે રાજાનો હક લાગે છે માટે એ કર ઉઘરાવે છે, રાજાના હક માટે છે. માટે વણજારાવ, તમારી પોઈટુમાં મિશ્રી હતી અને ઋણ થઈ ગયું, માટે જાઓ પાછી તમારી પોઈઠુમાં મિશ્રી થઈ જશે. અને હા વણજારાવ, એ મિશ્રીને વેચજો, તમારો ઊંચો ભાવ આવશે, એમાંથી 40% પૈસા ગૌશાળામાં અન્નક્ષેત્રમાં વાપરજો, બાકીના પૈસા તમે રાખજો. જાઓ વણજારાવ, આ રામદેવ વિરમદેવનું વચન છે. બોલો રામદેવ પીર મહારાજની જય. એ બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો. એ બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો. જંગલ નો જોગી, હું તો જંગલ નો જોગી. બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો. ભેરવાનો ગુરુ, હું તો ભેરવાનો ગુરુ. બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો. ઝુમ ઝુમ કરતો આવે મારો ભેરવો. ઝુમ ઝુમ કરતો આવે મારો ભેરવો. બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો. ભેરવાનો ગુરુ, હું તો ભેરવાનો ગુરુ. બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો. ઝુમ ઝુમ કરતો આવે મારો ભેરવો. ઝુમ ઝુમ કરતો આવે મારો ભેરવો. તમે લડતા લડતા આવો વેરવસી, મારા રાજા મારા મારા રાજા. એ તમે લડતા 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 આવો વેરવસી, મારા રાજા મારા મારા રાજા. અરે સાવરીઓ કાંઈ સાણા નો તમે લેજો રે કાઈ ભેર બધા ના કાઈ ભેર બધા ના મારી ભાઈ સાવરીઓ કાઈ સાણા. પ્રણામ ગુરુજી. અરે શાંત થા ભેરવા, શાંત થા. હા હા અરે ભેરવા, હા. અરે
અત્યારે તારે નમાજ પડવાનો સમય થઈ ગયો છે. હા ગુરુજી તો જા નમાજ પડતો આ. જાઉં છું ગુરુજી. એ સનિયા શું કરે છે? એ ભાઈ મજા મજા કરી મજા ને? હો શું હાલે? બસ હાકલા પાણી એમને હો ઓ વાંધો ના. તને શું કહું? બોલ ને ભૈયા હમણાં કીધું ના એને દડે રત્રીમાં હા આજે એમ છું કે એને હવાર પડે એમ હે ને બરાબર તો થોડીક વાર રમી. તો તું મારો દા ક્યાં વધેશ કાકા કા દડો કઈ લે ને દા આવે નહીં અરે વારા ફરતી વારા રમવાનું હોય ને ભાઈ. તમને દડો લઈ તું નથી લીવો? હું કઈ નથી લાવ્યો ઓછી કિંમત હું લીવો તો તેથી તૂટી ગયો તો ખબર છે ને ભલે ને પણ લીવો તો ખરા ને હું તું લેયો તો તૂટી ગયો તૂટતા દડા નો હાલે તો તું લીવો હા બતાવી જોઈ. આ રહ્યો જો વાહ ભાઈ વાહ. કેન્ડીસ નો હા બહુ સારું ટેન્ડિસ નો ઓ કે ટેન્ડિસ નો તારે શું કામ છે તૂટે નહીં હા લીવો હોય ને હા કાંઈ વાંધો આપણે રમી. રમી ખરા હા પણ શરત શું? જો કોઈ પણ આવે ને રમાડવાનું નહીં એ કોણ આવશે? આમાં કોઈ કુલકા આવે ય ખરા તું નહીં રમાડવાના? ના એમ ના પાડી દેવાનું ગહી ગમે ઈ આવે ને કદાચ હા એમ બરાબર પાકું એમ કે આમ કરી નાખીને આમ કરીને બીવાન નથી થતું. હા એમ પછી તું અહીંયા જો જાતો ને હાથ મારું ભેડું બની જાય ના ના બીવાન નહીં હા એમ હો. પાકું એમ કે ને શું કરો? હા બેઠા હે કાંઈ વાંધો નહીં તો આય હમી હાઈના રમી ને કે થાય કાંઈ. હા એમ હાલ બરાબર. હો આ એમ જવાબ નહીં દેવાનો. હું કાંઈ વાંધો નહીં અરે વીરા હા વીરા સામે ગોવાળિયા ગીડીદડાની રમતું રમે છે તે ત્યાં જઈને તમે કહો કે અમારે બંને ભાઈને તમારી સાથે ગીડીદડાની રમતું રમવી છે. ભલે વીરા. અરે ગોવાળિયા વાત તમે બંને ભાઈ છે ને રમત રમો છો. બસ હમી હાઈના 9 વાગ્યાના રમી થાય કાંઈ બેઠા હે. અરે ગોવાળિયાઓ જૂઠું શા માટે બોલો છો તમે બંને ભાઈ છે ને રમત રમો છો તે કહો. એ જૂઠું બોલ્યા આપણે. પછી ના પાડી દે ને જીવ હોય ગહી ના પડી દેવાની એમાં હોય શું પણ આપણે રમતા જ નથી પણ કાંઈ. પણ અમે એમ કહી દેવાનું ભાઈ અમે કાંઈ રમતા નથી ના આનંદ રમતા લ્યો હાલો બોલો. અરે ગોવાળિયાઓ તમે બંને ભાઈ ગેડીદડાની રમત રમો છો અમે ક્યારું ના જોઈ છે તમને. ક્યાં હતા તમારો અમને કયો જોઈ? એ તમારે શું કામ હે? અમે તમને જોઈ છે. હે અમે તમને જોઈ છે રમતા. આપણે રહીમાં ના રે ના ચાલુ નથી કર્યું દડો લીવા. ગોવાળિયાઓ જો તમે નહીં માનો ને તો મારા ભાઈને બોલાવીશ. કાંઈ વાંધો નહીં બોલાવો બોલાવો બોલાવો. એ કે ભાઈ ને બોલાવીશ